टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટોક સ્પેસિફિક બીજું નજર કરીએ તો સર એક સિમેન્ટ્સ અને સિમેન્ટ્સ એનર્જી આ બંને સર આજે એક વખત આપણે એની રિવ્યૂ કરવું જોઈએ, કારણ કે આજે જે ડીલિસ્ટિંગ બાદ આજે આપણને જોયું તો લિસ્ટિંગ થવાનું છે સિમેન્ટ્સ એનર્જીનું, અને અહીંયા આપણને ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આવ્યા છે. સિમેન્ટ્સ એનર્જી ઉપર જોઈએ તો એન્ટિક તરફથી પણ અહીંથી રિપોર્ટ આવ્યો હતો, તેમણે બાય સાથે 3179ના ટાર્ગેટ આપ્યા છે, અને એમનું કહેવું છે કે કંપની પાસે જે 15,000 કરોડની જે ઓર્ડર બુક છે એનાથી આવનારા સમયમાં સારી એવી આવક થશે, અને નાણાકીય વર્ષ 24-27માં તેઓ અહીંયાથી 35% CAGRને અહીંથી તેઓ ઉમ્મીદ રાખી રહ્યા છે. એટલે આ બધા સેન્ટિમેન્ટ છે કે જેના કારણે તેઓ સિમેન્ટ્સ એનર્જી કે જે આજે લિસ્ટિંગ થઈ રહ્યો છે એના ઉપર પણ તેઓ પોઝિટિવ છે. સર જરૂરથી હું બહુ ઓપ્ટિમિસ્ટિક છું આ સેક્ટર અને આ સ્ટોક પર, અને આઈ થિંક કે ડેફિનેટલી ઘણા ટાઈમથી જો આનો એક રીઝન છે, જ્યારે એબીબીમાંથી હિતાચી એનર્જીનું ડીમર્જર થયું અને એ પછી જે હિતાચી એનર્જીનો ગ્રોથ થયો એ લોકોએ આ હિસ્ટ્રી જોઈ છે. એક્સ્ટ્રાઓર્ડિનરી આ કંપનીઓનો ગ્રોથ છે. હાલાકી કમ્પેરેટિવ એબીબી સિમેન્ટ્સ એક જાયન્ટ અને મોટું ગ્રુપ છે. હવે એની સબસિડરી સેમ બિઝનેસ હિતાચી, હાલાકી હિતાચી પછી થોડું ડાયવર્સિફિકેશન કુલિંગ સેગમેન્ટમાં કરું, પરંતુ આગળ જતાં મને એવું દેખાઈ રહ્યું છે કે આ સિમેન્ટ્સ એનર્જી જે આજે નવી લિસ્ટ થવા જઈ રહી છે એનો આઉટલુક ઘણું સ્ટ્રોંગ છે. કદાચ ઇમિડિયેટલી આ 5%ની સર્કિટમાં હશે, થોડી ઓછી વોલ્ટાલિટી હશે, ઓછા વોલ્યુમ્સ હશે, કાઉન્ટર વોલ્યુમથી થોડું હાયર લેવલથી સેલિંગ આવશે, બટ મારા હિસાબે અહીંયા ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ. જો શેરનું આજનું મેં લિસ્ટિંગ પ્રાઇસનું જે એક્સપેક્ટેશન્સ છે એ સર્કિટ આસપાસ જ અત્યારે એક્સપેક્ટેડ છે, બટ ઓલ ઓવર મારા હિસાબે એનું જે એક ફેર વેલ્યુએશન 2850 થી 2900 છે, અને 4000 સુધી જવાના આના ટોટલી ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. આ એક લોંગ ટર્મ સ્ટોરી છે. 2-3 વર્ષ હોલ્ડ કરશો તો મલ્ટીબેગર સ્ટોક સાબિત થઈ શકે છે.